પહેલા નજર કરીએ કે જે રિઝલ્ટ્સ આવ્યા છે તેના પરિણામ કેવા જોવા મળ્યા છે અને સાથે જ પાછલા એક વર્ષના રિટર્ન કઈ રીતે જોવા મળ્યા છે। તો પહેલાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર નજર કરીએ તો Q4ના પરિણામ ઘણા સારા જોવા મળ્યા છે અને પાછલા એક વર્ષમાં સ્ટોકમાં લગભગ 50%ની અપસાઇડ જોવા મળી છે। એમ્ફેસિસમાં Q4 પરફોર્મન્સ સારું જોવા મળ્યું છે અને એક વર્ષનું રિટર્ન લગભગ 12% જોવા મળ્યું છે। LTI માઇન્ડટ્રીમાં Q4 પરફોર્મન્સ એક ઇનલાઇન જોવા મળ્યા છે અને પાછલા એક વર્ષના રિટર્નની વાત કરીએ તો નેગેટિવ 3% જોવા મળ્યું છે। L&T ટેક સર્વિસીસમાં Q4નું પરફોર્મન્સ થોડુંક નબળું પડતું જોવા મળ્યું છે અને સાથે જ એક વર્ષના રિટર્ન પર નજર કરીએ તો નેગેટિવ 18% જોવા મળ્યું છે। સાયન્ટમાં Q4 પરફોર્મન્સ પણ થોડુંક નબળું જોવા મળ્યું છે અને એક વર્ષનું રિટર્ન -40% જોવા મળ્યું છે અને કોફોર્જના પરિણામ 5 મેએ આવતા દેખાશે અને સ્ટોકની પરફોર્મન્સની વાત કરીએ તો 40%ની અપસાઇડ જોવા મળી છે સ્ટોકમાં પાછલા એક વર્ષમાં। હવે જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે આઈટી સેક્ટરમાં તે સીસી રેવન્યુની વાત કરીએ તો પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં Q4ના પરિણામમાં જે અનુમાન બનતા દેખાયા હતા તે 3.8% હતા, પણ જ્યારે રિઝલ્ટમાં પરિણામ આવ્યા તેમાં 4.5%ની અપસાઇડ જોવા મળી। એમ્ફેસિસમાં અનુમાન હતા 2.8%, એની સામે 2.9% બનતા દેખાયા અને LTI માઇન્ડટ્રીમાં અનુમાન હતા સીસી રેવન્યુના ફ્લેટ, પણ Q4 રિઝલ્ટ્સમાં 0.6% માઇનસ બનતા દેખાયા। L&T ટેક સર્વિસીસમાં સીસી રેવન્યુના અનુમાન હતા 13%ના, પણ એની સામે 10.5% થતા જોવા મળ્યા છે અને સાયન્ટની વાત કરીએ તો અનુમાન હતા -0.5%ના, એની સામે -1.9% થતા જોવા મળ્યા છે અને પર્સિસ્ટન્ટ સિસ્ટમના ગાઈડન્સની વાત કરીએ તો FY27 માટે એન્યુઅલ રેવન્યુ ગાઈડન્સ $2 બિલિયન પર મેન્ટેન રહેતું જોવા મળશે એવું કંપનીનું કહેવું છે અને FY31 સુધીમાં $5 બિલિયન રેવન્યુ હાંસલ કરવાનું કંપની તરફથી ગાઈડન્સ આવતું જોવા મળ્યું છે। ત્યારબાદ માર્જિનમાં FY25થી લઈને FY27 સુધી 200 બેસિસ પોઈન્ટની ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે। ત્યારબાદ એમ્ફેસિસના ગાઈડન્સની વાત કરીએ તો કંપનીનો ગ્રોથ ઇન્ડસ્ટ્રી લેવલ કરતાં સારો રહેવાની અપેક્ષા છે। L&T ટેક ગાઈડન્સની વાત કરીએ તો FY25 કરતાં તેઓને લાગી રહ્યું છે કે FY26 વધારે સારું પ્રદર્શન કરશે અને કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ એટલે કે સીસી રેવન્યુ ગ્રોથમાં ડબલ ડિજિટ જોવા મળી શકે છે। સાયન્ટ ડીએમએના ગાઈડન્સ પર નજર કરીએ તો કંપનીએ FY26 માટે કોઈ ખાસ ગાઈડન્સ નથી આપ્યું। તેઓને પહેલા 6 મહિના FY26ના પહેલા 6 મહિનામાં થોડી અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે અને આવતા 2 વર્ષ માટે માર્જિન ગાઈડન્સ જે 15% આપવામાં આવ્યું છે, પહેલાં જે એક વર્ષ માટે 16% આપવામાં આવ્યું હતું। તો આ રીતે આપણને મિડ કેપના આઈટી સ્ટોક્સ પર ગાઈડન્સ અને પ્રદર્શન જોવા મળ્યું છે। જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ। તો જુઓ, ખાસ કરીને આઈટી અને એમાં પણ મિડ કેપ આઈટીના જે આપણને પ્રદર્શન રહેતું જોવા મળ્યું છે એ ઘણું મહત્ત્વનું છે। પરિણામો પણ અહીંયા આપણને થોડાક મિશ્ર જ રહેતા જોવા મળ્યા છે। ખાસ કરીને મયુરેશજી, મિડ કેપ આઈટીમાંથી તમને ક્યાં એક સારું પ્રદર્શન લાગ્યું અને ક્યાં તમને વધારે પ્રોમિસિંગ આવનારા સમયમાં કંપનીના પ્રોસ્પેક્ટ લાગી રહ્યા છે, જે પ્રકારની કમેન્ટ્રી અને રિઝલ્ટ આપણે આ FY25ના જોયા છે? ઇઝી છે, કસ્ટમર સ્પેન્ડિંગ ક્યારે આવશે એ થોડું એક અનનોન છે, વેધર ઇટ કમ્સ ઇન ધ નેક્સ્ટ ક્વાર્ટર 2 ક્વાર્ટર્સ, પ્રાઇસિંગ કેવી રીતે રહેશે, તો આ બધા ફેક્ટર્સ આઈ થિંક કોમન છે। પણ આઈ થિંક વિધિન મિડ કેપ આઈટી મારા હિસાબે આઈ થિંક પર્સિસ્ટન્ટ એન્ડ એમ્ફેસિસ હેવ પ્રેઝન્ટેડ વેરી ગુડ સેટ ઓફ નંબર્સ। સ્પેસિફિકલી એમ્ફેસિસ, આઈ થિંક જે જેન આઈનું કમ્પોનન્ટ છે 60-65% ઉપર નીકળી ગયું છે। ઓર્ડર વિન્સ હેવ બીન વેરી ગુડ એટ $390 બિલિયન। જે એક્સપેક્ટેશન છે માર્જિન્સનો, આઈ થિંક દે આર સ્ટીલ એક્સપેક્ટિંગ માર્જિન્સ ટુ બી બિટવીન that 14.75 to 15.75% range. Obviously, I think જે expectation આપણે બાંધીને રાખ્યા in terms of pricing, in terms of order wins, converting that deal win into revenue contribution as well. I think આ બધા factors positive લાગી રહ્યા છે in the current context. In the current context, I think you have to pick and choose. Emphasis ના results બહુ સારા હતા, followed by persistence. એટલે જો પરિણામની દ્રષ્ટિએ એક એમ્ફેસિસ, પર્સિસ્ટન્ટ, આ બે પર એક નજર રાખવાની છે। સારા પરિણામો આપણને આ ક્વાર્ટરમાં આવતા દેખાયા છે એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે। કિરણજી, આમ તો જો આઈટી સ્ટોક્સની અંદર ખાસ કરીને આપણને છેલ્લા ઘણા દિવસોની અંદર એક બહુ મ્યુટેડ પરફોર્મન્સ જોવા મળ્યું હતું, પરંતુ આજના દિવસે નિફ્ટી આઈટીના ચાર્ટ પર એક થોડુંક એક બ્રેકઆઉટ આપવાનો પ્રયાસ થયો જે સફળ નહોતો રહ્યો।
પરંતુ નિફ્ટી આઈટી પર તમારો એક વ્યૂ અને ખાસ કરીને મિડ કેપ આઈટી સ્પેસમાંથી જો તમને અત્યારે કોઈક સ્ટોક ટેકનિકલી થોડાક સારા લાગી રહ્યા હોય તો એ કયા સ્ટોક હશે? સો અગર આઈટી ની વાત કરીએ તો અમે આઈટી પર ઘણા બુલિશ છીએ. અમને એવું લાગે છે કે અહીંયા એક કોન્ટ્રાબાય કરવું જોઈએ. બેસિકલી ટેકનિકલ ચાર્ટના હિસાબથી એક ફેક્ટરલ એનાલિસિસ છે કે આની પહેલા પણ ઇન્ડેક્સ જે છે 30% કાઇન્ડ ઓફ કરેક્શન આવ્યું હતું ને ત્યાંથી આપણને એક સારી એવી રેલી જોવા મળી હતી. અત્યારે પણ 30% કાઇન્ડ ઓફ કરેક્શન આવી ગયું છે અને લાર્જ કેપ આઈટીમાં ઘણા બધા સ્ટોક્સમાં અત્યારે બુલિશ ડાયવર્જન્સ આપણને દેખાઈ રહ્યું છે. તો there are chances અહીંયાથી આપણને એક સારો સ્વિંગ મળી શકે છે. હવે તમે મને મિડ કેપ આઈટીનું કીધું છે પરંતુ અમને લાર્જ કેપ અને મિડ કેપ બંને આઈટી પસંદ છે. ડેફિનેટલી સ્ટોક સ્પેસિફિક તેજી કરવી જોઈએ. તો લાર્જ કેપ આઈટીમાં ઇન્ફોસિસ લુક્સ વેરી મચ પ્રોમિસિંગ. 1400 ની આજુબાજુનો એનો સ્ટ્રોંગલી ટ્રેડિશનલ સપોર્ટ હતો, ત્યાંથી બાઉન્સ કરીને અત્યારે 1480 આજુબાજુ ટ્રેડ કરે છે. આજના દિવસે એને ગ્રાઉન્ડિંગ બોટમ પેટર્નનું બ્રેકઆઉટ આપ્યું છે 1480 ઉપર. તો કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવાનું રહેશે. ઓવરઓલ સ્ટોપ લોસ જે આપણે મેન્ટેન કરવાનો છે 1400 નો મેન્ટેન કરવાનો છે. જે રીતના ચાર્ટ પેટર્ન છે ઉપરમાં 1600 સુધી જવાની જગ્યા ઇન્ફોસિસ ધરાવી રહ્યું છે. બીજો કોફોર્જનો અમને એક સારું લાગી રહ્યું છે મિડ કેપ આઈટીમાંથી. કોફોર્જ પર તમે જોશો તો નો ડાઉટ 200 દિવસની મૂવીની આપણે ત્યાં બધું રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે, પરંતુ અહીંયા પણ એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ છે. મોમેન્ટમ ઇન્ડિકેટર અગેન અપ્રોચિંગ ઇન ધ બુલિશ ઝોન. તો કોફોર્જ પર તમે ધ્યાન રાખી શકો છો. એક રેન્જમાં રહેશે કાઉન્ટર 8000 થી 7000 ની વચ્ચે. તો અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ડીપ આવે છે 7300 સુધી તો લોંગ કરીને જાઓ. 7200 ની આજુબાજુનો સ્ટોપ લોસ તમે રાખો. ઇમિડિયેટ લેવલ પર 7800 ને ક્રોસ કરે એ પછી 8000 સુધીના લેવલ પણ કોફોર્જમાં આવી શકે છે. તો કોફોર્જ અને ઇન્ફોસિસ બંને અમારા પ્રિફર્ડ પિક રહેશે.